ચાલો બર્ચ રિડક્શન જોઈશું. બર્ચ રિડક્શનની અંદર મેટલ ઇન પ્રેઝન્સ ઓફ લિક્વિડ અમોનિયા આપેલું હોય, મેટલમાં સોડિયમ, પોટેશિયમ અથવા લિથિયમ કોઈ પણ મેટલ આપેલું હોય ઇન પ્રેઝન્સ ઓફ લિક્વિડ અમોનિયા અને ભેગો સોલ્વન્ટ આપેલો હોય. દાખલા તરીકે કન્ડિશન આપેલી છે, બેન્ઝીન આપેલું છે, એનું રિએક્શન સોડિયમ ઇન લિક્વિડ અમોનિયા અને ઇથેનોલ અહીંયા અથવા તો આલ્કોહોલ લખી શકીએ આપણે, બરાબર છે. એ પ્રોટોન ડોનર તરીકે હશે, પ્રોટોન ડોનર. અમુક વાર આની જગ્યાએ અમોનિયા પણ પ્રોટોન ડોનર તરીકે કામ કરે છે. બેન્ઝીનનું કન્વર્ઝન થઈને આનું રિડક્શન થઈ જશે અને આપણને આવી પ્રોડક્ટ મળશે. એટલે આપણને એવું લાગે કે આ 1, 2, 3 અને 4 પોઝિશન ઉપર એક એક હાઇડ્રોજન આવી ગયા અને એક ડબલ બોન્ડ નીકળી ગયો. એટલે આની પ્રોડક્ટ હંમેશા મળશે 1,4 પ્રોડક્ટ મળશે, બરાબર છે. કઈ રીતે મળશે એ જોઈએ. ચાલો, મિકેનિઝમ. સોડિયમ, તો સોડિયમ મેટલ છે એટલે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. જેવું ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે સોડિયમ પ્લસ બની જશે. તો આ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, બરાબર છે. એટલે અહીંયા ફિશહૂક એરો બતાવું છું, સિંગલ ઇલેક્ટ્રોન. જેવો અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન આવશે એટલે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જશે. આ બંને એરોમાં ફરક છે, ઓકે. એટલે આવું કંઈક બનશે. ઓકે, હવે આ નેગેટિવ ચાર્જ થયો એટલે રેઝોનન્સમાં જશે. તો કે અહીંયા ડબલ બોન્ડ બનાવશે, આ અહીંયા આવશે. આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર કંઈક આવું થઈ શકે. હજી આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર થાય, આમ થાય, અહીંયા નેગેટિવ ચાર્જ આવે. ત્રણ રેઝોનન્સ સ્ટ્રક્ચર બન્યા, બરાબર છે. પહેલું, બીજું અને ત્રીજું. આ ત્રણેયમાં સ્ટેબિલિટીની વાત કરીએ તો બીજા નંબરનું વધારે સ્ટેબલ હશે. એનું કારણ એ છે કે ફ્રી રેડિકલ અને ઇલેક્ટ્રોન બંને એકબીજાથી ફાર અવે છે. અહીંયા ઇલેક્ટ્રોન અને ફ્રી રેડિકલ બંને નજીક છે. દેટ ઇઝ ધ રિપલ્ઝન થશે આ બંનેની ઓર્બિટલ વચ્ચે. સેમ વસ્તુ અહીંયા છે. એટલે આના રેઝોનન્સમાં સૌથી સ્ટેબલ આ 1,4 વાળું છે. 1,2 વાળું નહીં, 1,2 વાળું નહીં, 1,4 વાળું, બરાબર છે. તો હવે એને આપણે આગળ કેરી ઓન કરીએ. હવે આપણી અંદર પ્રોટોન સોર્સ આપેલો છે ઇથેનોલ. ઇથેનોલ પ્રોટોન ડોનેટ કરી દેશે અને જ્યાં નેગેટિવ આવ્યું ત્યાં ઇથેનોલ પ્રોટોન લઈ લેશે. એટલે કે આવું બનશે, બરાબર. અહીંયા ઓલરેડી પહેલાં બેન્ઝીનનો એક હાઇડ્રોજન તો હતો જ, બરાબર છે. અહીં નેગેટિવ ચાર્જ આવ્યો અને આ બીજો હાઇડ્રોજન આવ્યો. એટલે અહીંયા હું 2 હાઇડ્રોજન લખી દઉં છું, ઓકે. આ જે હાઇડ્રોજન છે એ આપણને ક્યાંથી મળ્યો? ઇથેનોલમાંથી મળ્યો. અહીંયા ફ્રી રેડિકલ તો યથાવત છે, ઓકે. નેક્સ્ટ, હજી સોડિયમ હશે. સોડિયમ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી દેશે અને એનું કન્વર્ઝન થશે Na+માં. આ ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર જશે, બરાબર છે. એટલે ત્યાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 ઇલેક્ટ્રોન એટલે કે નેગેટિવ ચાર્જ થઈ ગયો. એક હાઇડ્રોજન તો હતો જ અહીં ઓલરેડી, એ નેગેટિવ ચાર્જ થઈ ગયો, ઓકે. હવે પાછો શું કરશે? તો કે પ્રોટોન એક્સેપ્ટ કરી લેશે. જેવો પ્રોટોન એક્સેપ્ટ કરી લેશે એટલે આવું થશે કંઈક. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, બરાબર છે. ટૂંકમાં 2 હાઇડ્રોજન એડ થયા, બંને ઇથેનોલમાંથી આવ્યા, બરાબર છે. પણ એની માટે 2 ઇલેક્ટ્રોન આવવા જોઈએ. બધા ઇલેક્ટ્રોન કોના તરફથી આવ્યા? સોડિયમ તરીકે આવ્યા. 2 હાઇડ્રોજન એડ થયા એટલે 1,4 એડિશન પ્રોડક્ટ મળી આપણને. આની મિકેનિઝમ થઈ. હવે આ તો આપણે ખાલી બેન્ઝીનથી જોયું, પણ જો અહીંયા બેન્ઝીન ઉપર કોઈ ગ્રુપ આપેલું હોય, બરાબર છે, આનું કામ શું છે? તો કે 1,4 એડિશન પ્રોડક્ટ આપે, બરાબર છે. તો જો આ 1,4 એડિશન કહેવાય, આ એક પોસિબિલિટી થાય. આની 1,4 કહેવાય, બરાબર છે. તો આ બેમાંથી કયું બનાવવું, આ બેમાંથી કઈ પ્રોડક્ટ બનાવવી એ કન્ફ્યુઝન થાય. તો એના ઉપર કોણ ભાર રાખશે? તો કે કયું ગ્રુપ આપેલું છે એ, બરાબર છે. આર તરીકે કયું ગ્રુપ છે? જો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે કે વિડ્રોઈંગ, એના ઉપર ડિપેન્ડ્સ કરશે પહેલી પ્રોડક્ટ બનશે કે બીજી પ્રોડક્ટ બનશે, બરાબર છે. તો એ જોઈએ. ટૂંકમાં આપણી પાસે 2 પોસિબિલિટી હોય, કાં ગ્રુપ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ હોય કાં રિલીઝિંગ હોય. જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય, સોડિયમ ઇન લિક્વિડ અમોનિયા, એટલે મતલબ કે બર્ચ રિડક્શનની કન્ડિશન હોય, બરાબર છે. તો 2 પોસિબિલિટી થાય, આમ બની શકે અથવા તો આમ બની શકે. તો આ બંને પ્રોડક્ટ અલગ અલગ છે. એક ગ્રુપ આપેલું છે એની જોડે ડબલ બોન્ડ નથી, એનાથી દૂર છે. ગ્રુપ છે એનાથી દૂર છે, આ ગ્રુપની નજીક છે, બરાબર છે. પણ
જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હશે તો આપણને આ પહેલીવાળી મેજર પ્રોડક્ટ મળશે. પહેલીનો મતલબ કે ગ્રુપ છે એનાથી ડબલ બોન્ડ દૂર હશે. બરાબર છે. સેમ વસ્તુ જો એના જગ્યાએ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ આપ્યો, બર્ચ રિડક્શનની કન્ડિશન આપી, તો બે પ્રોડક્ટ બની શકે. એક ગ્રુપથી દૂર પ્રોડક્ટ, આ ગ્રુપથી દૂર ડબલ બોન્ડ, અને ગ્રુપની નજીક ડબલ બોન્ડ. બરાબર છે. પણ ઇલેક્ટ્રોન રિલીઝિંગની અંદર ગ્રુપની નજીક ડબલ બોન્ડવાળી એટલે કે આ પ્રોડક્ટ મેજર બનશે. એટલે જો અહીં આપણે જોઈ શકીએ છીએ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ હોય તો આ મેજર મળે, ઇલેક્ટ્રોન રિલીઝિંગ હોય તો આ મળે. બરાબર છે. આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો એ રીતે રાખી શકાય કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તો ડબલ બોન્ડ દૂર રાખવા, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય તો ડબલ બોન્ડ નજીક રાખવા. હવે એનું રીઝન શું? પહેલાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપમાં જોઈએ. હવે જો આપણે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય, બરાબર છે, તો તમને ખબર છે મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે. શું કામ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે? તો કે મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે. બરાબર. શું કામ? તો કે એની ઓર્થો, પેરા, ઓર્થો એના ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય. બરાબર છે. હવે આપણે ડોનેટ કરવાનો છે ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય ત્યાં, ઇલેક્ટ્રોન ઓછો હોય ત્યાં. ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન ઓછો હોય ત્યાં. બરાબર છે. એટલે આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન જશે. અહીંયા જેવો ઇલેક્ટ્રોન જશે, આ નેગેટિવ ચાર્જ અહીંયા આવી જશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા નેગેટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. અને આપણને ખબર છે ઇલેક્ટ્રોન અને નેગેટિવ ચાર્જ કોઈ દિવસ ભેગા રહી શકે નહીં જોડે જોડે. એટલે તરત આનું રેઝોનન્સ થઈ અને આનું સ્ટેબલ સ્ટ્રક્ચર એટલે કે આ રીતે બની જશે. નેગેટિવ. બરાબર. હવે આ નેગેટિવ આવ્યો એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગના લીધે થોડોક સ્ટેબલ થશે. બરાબર છે. એટલે જ્યારે પણ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય ત્યારે આ રીતની પ્રોડક્ટ મળે. બરાબર છે. હવે અહીંયા એક હાઇડ્રોજન આવી જશે, પાછો એક ઇલેક્ટ્રોન આવી જશે, અહીંયા હાઇડ્રોજન આવી જશે. એટલે આપણને આ રીતની પ્રોડક્ટ થઈ જાય એમાં. બરાબર. એટલે હંમેશા યાદ રાખવાનું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો ડબલ બોન્ડ એને તરત અડીને નહીં મૂકવાના, એને નેક્સ્ટ મૂકવાના. બરાબર છે. સેમ વસ્તુ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય. હવે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય તો આપણને ખબર છે ઓર્થો પેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે. એનો મતલબ ઓર્થો પેરા, ઓર્થોમાં નેગેટિવ ચાર્જ હોય. એનો મતલબ કે ઇલેક્ટ્રોન જો આપણે આપવો છે તો ક્યાં ફરજિયાત આપવો પડે? મેટામાં આપવો પડે. બરાબર છે. હવે જો મેટામાં આપણે ઇલેક્ટ્રોન આપીએ તો આ ચાર્જ અહીંયા આવી જાય એટલે કે નેગેટિવ, આવું થઈ જશે. બરાબર. પાછું ખબર છે આ બંને કોઈ દિવસ ભેગા તો રહી ના શકે. તરત આનું રેઝોનન્સ થઈને આવું થઈ જશે. એટલે કે એ વખતે આવું સ્ટ્રક્ચર થઈ જશે. અહીંયા ફ્રી રેડિકલ, નેગેટિવ. ઓકે. આ રીતનું બનશે. એટલે કે જ્યારે રિલીઝિંગ ગ્રુપ હોય ત્યારે ડબલ બોન્ડ એને અડીને આવે, વિથડ્રોઈંગ ગ્રુપ હોય ત્યારે એનાથી દૂર રહે. ઓકે. એટલે ઇન શોર્ટમાં એક આ વસ્તુ યાદ રાખવાની છે. અને નાના રિલેટેડ જ પ્રશ્ન હશે. હમણાં આપણે આગળ જોયો હતો પેલો ઓઝોનોલિસિસમાં, તો આ જ ક્વેશ્ચન હતો. જ્યારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય ત્યારે ડબલ બોન્ડ મૂકવાના, 1,4 પ્રોડક્ટ બનાવવાની, પણ કેવી? ડબલ બોન્ડ અવે ફ્રોમ ગ્રુપ. એટલે ગ્રુપ છે એનાથી અવે રાખવાની. આવું ક્યારે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય ત્યારે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય ત્યારે તો કે ડબલ બોન્ડ છે એ નિયર ટુ ગ્રુપ રાખ્યા. જો આ નજીક. બરાબર. આનાથી નજીક રાખો એટલે તો આપણે આમ જ રાખવાનો ડબલ બોન્ડ. બરાબર. કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ બનાવવા નહીં. આ કોન્જ્યુગેટેડ નથી. બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન રિલીઝિંગ હોય તો આવું બનાવવું. બરાબર છે. ઓકે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આગળ. ચાલો આપણે જે આગળ આખું જોયું એના બેઝિસ ઉપર આ બધા એક્ઝામ્પલ છે. તો કે પહેલાં જોવાનું ગ્રુપ જોવાનું. કયું ગ્રુપ છે? તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે કે ડબલ બોન્ડ છે એ ગ્રુપથી દૂર મૂકવા. એટલે કે એની આ પ્રોડક્ટ મળે મેજર, પેલી માઇનોર મળે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે OMe. બરાબર છે. રિલીઝિંગ ગ્રુપ છે એટલે કે ડબલ બોન્ડ એનાથી નજીક રાખવા. એટલે એમાં આવી પ્રોડક્ટ મળશે.
ઓકે, આમ લખી શકીએ અથવા તો આપણે આમ લખી શકીએ, બંને સેમ જ છે. બંનેની અંદર જો ડબલ બોન્ડથી નજીક, ગ્રુપથી નજીક છે ડબલ બોન્ડ. નેક્સ્ટ એક્ઝામ્પલ, OMe ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, મિથાઇલ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. બરાબર છે. એનો મતલબ કે આમ થાય, આપણે આમ પણ કરી શકીએ, અને બીજી શક્યતા ઉપર જેમ બતાવી છે એમ આમ પણ હોઈ શકે. બરાબર છે. તો જો અહીંયા ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે એનાથી નજીક ડબલ બોન્ડ, બરાબર છે, પણ અહીંયા તો છે નહીં. પણ આની અંદર એવી કેસ છે કે બંનેમાં નજીક ડબલ બોન્ડ આવી જાય, એટલે એ વખતે આ પ્રોડક્ટ નહીં મળે અને આપણે આવી બનાવવાની, બંનેને સેટિસ્ફાઈ થઈ જવું જોઈએ, બંને ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ સેટિસ્ફાઈ થઈ જવા જોઈએ ડબલ બોન્ડથી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ, આ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે, આ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે, તો બંને સેટિસ્ફાઈ થાય એ રીતે OMe અને મિથાઇલ બંને પાસે ડબલ બોન્ડ આવી ગયા. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ, એક ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે, આ તો વિડ્રોઈંગ ગ્રુપ છે, આ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે. બરાબર છે. તો આ રીતનું કરીશું, પેલા ગ્રુપ લખી દઈએ COOH અને મિથાઇલ. હવે આનાથી દૂર ડબલ બોન્ડ રાખવાનો અને આનાથી નજીક રાખવાનો, તો અહીં તો મૂકી જ ના શકીએ, તો આનાથી નજીક થઈ જાય. એનો મતલબ કે એક બોન્ડ અહીં રાખીએ, અહીં બોન્ડ રાખીએ, એટલે આનાથી દૂર થઈ ગયો, આનાથી નજીક થઈ ગયો, બંને સેટિસ્ફાઈ થઈ ગયો. બરાબર છે. ચાલો, સેમ વસ્તુ પાછી આવી, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ અને ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. બરાબર છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. તો બે પોસિબિલિટી થાય. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપને જો ધ્યાનમાં રાખીએ તો આવી પ્રોડક્ટ બને. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપને ધ્યાનમાં રાખીએ, બરાબર છે, તો અહીંયા ઇલેક્ટ્રોન રિલીઝિંગની સેટિસ્ફાઈ નહીં થતી, કારણ કે ઇલેક્ટ્રોન રિલીઝિંગની બાજુમાં ડબલ બોન્ડ આવવા જોઈએ અહીંયા, પણ એવું નથી થતું. જો ઇલેક્ટ્રોન રિલીઝિંગને સેટિસ્ફાઈ કરવા માટે આપણે અહીંયા ડબલ બોન્ડ રાખીએ તો અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગની બાજુમાં આવી જાય. બરાબર. તો કઈ પ્રોડક્ટ બનાવવી, કોને સેટિસ્ફાઈ કરવું, તો હવે વિચારવાનું. તો કે આ ઇલેક્ટ્રોન ડોનેટ કરીએ છીએ, ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાવાળું જોઈએ. ઇલેક્ટ્રોન આ બેમાંથી ફાસ્ટ કોણ એક્સેપ્ટ કરી શકે, તો કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ. એટલે જ્યારે પણ બર્ચ રિએક્શન જોતા હોય અને બે પોસિબિલિટી આવે તો ઓલવેઝ હંમેશા ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય અથવા તો પાઈ ડેન્સિટી ઓછી કરતું હોય એને સેટિસ્ફાઈ કરાવવાનું. એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ અને રિલીઝિંગ હોય તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ સેટિસ્ફાઈ થાય એ રીતે કામ કરવાનું. એનો મતલબ કે આ પ્રોડક્ટ બને એમાં. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે આની અંદર બર્ચ રિડક્શનની બધી જ વસ્તુ આવી ગઈ છે. ડબલ બોન્ડ, આઇસોલેટેડ ડબલ બોન્ડ, કાર્બોનાઇલ, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ, ટ્રિપલ બોન્ડ, બધી જ વસ્તુ. બરાબર છે. એટલે ખાસ જોઈ લેજો, લખી નાખજો. જો ઇન્ટરનલ આલ્કાઇન એટલે કે અંદરનો આલ્કાઇન, પણ જો બહારનો આલ્કાઇન હોય તો શું થાય, બહારનો આલ્કાઇન છે એને લિક્વિડ અમોનિયા આપી દીધો, તો હવે આ એસિડિક પ્રોટોન હોય અને અમોનિયા એટલે બેઝ છે, એટલે આ પ્રોટોનને લઈ જશે અને આપણને એસિટેટ આયન બનાવી દેશે. આ એસિટેટ આયન હવે ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરી દેશે અને અંદર ન્યુક્લિયોફિલિક એડિશન કરવા મળશે. બરાબર છે. એટલે આનું રિએક્શન સોડિયમ બોરોહાઇડ્રેટથી થાય નહીં. બરાબર છે. એની માટે બીજો એક રિએજન્ટ નાખવાનો હોય, પણ એ આપણે અત્યારે આ લેવલે રાખવું નથી. બરાબર છે. ચાલો, આલ્કાઇન, ઇન્ટરનલ આલ્કાઇન એટલે વચ્ચે છેડા ઉપર ના હોય એવો, એનું જો તમે સોડિયમ અને લિક્વિડ અમોનિયા સાથે આલ્કોહોલ સાથે રિએક્શન કરાવો તો ટ્રિપલ બોન્ડ છે એમાં એક હાઇડ્રોજન અહીંયા ને એક હાઇડ્રોજન અહીંયા આવી જાય, તો બે પોસિબિલિટી થાય, સીસ અથવા તો ટ્રાન્સ. બરાબર છે. પણ ઇન્ટરનલ આલ્કાઇનનું બર્ચ રિએક્શન કરતાં ઓલવેઝ ટ્રાન્સ પ્રોડક્ટ જ બનાવવી. બરાબર છે. ચાલો એની મિકેનિઝમ જોઈએ. બરાબર છે. જો અહીંયા સોડિયમ છે, સોડિયમ ઇલેક્ટ્રોન આપશે, ઇલેક્ટ્રોન એક આને ડોનેટ કરશે, ઇલેક્ટ્રોન જેવો ડોનેટ થઈ જાય એટલે અહીંયા નેગેટિવ ચાર્જ થાય, એટલે આવું થઈ શકે. R C અહીંયા ઇલેક્ટ્રોન, ડબલ બોન્ડ, અહીંયા બે ઇલેક્ટ્રોન અને R. એક પોસિબિલિટી આવી થાય. બીજું શું થઈ શકે, C R. આ બંને એકબીજાથી ટ્રાન્સ છે, જ્યારે અહીંયા સીસ છે એટલે ટ્રાન્સવાળું એ સ્ટેબલ રહેશે, આ સ્ટેબલ રહેશે,
એટલે અહીંયા એકવાર હાઇડ્રોજન આવી જશે, અહીં નેગેટિવ ચાર્જ આવ્યો એટલે આલ્કોહોલમાંથી હાઇડ્રોજન લઈ લેશે, એટલે આવું થશે RC++CR H થઈ જશે. અહીંયા નેગેટિવ છે, પાછો સોડિયમ આને એક ઇલેક્ટ્રોન આપી દેશે એટલે નેગેટિવ થઈ જશે, નેગેટિવ આલ્કોહોલમાંથી ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે આપણને ઓલવેઝ ટ્રાન્સ ડબલ બોન્ડ મળશે. ઓકે, એટલે ટ્રિપલ બોન્ડનું જો રિડક્શન બર્ચ રિડક્શનથી કરવામાં આવે તો આપણને ટ્રાન્સ આલ્કિન મળશે. બરાબર છે, આલ્કાઇનમાંથી આલ્કિન પણ કેવું? ટ્રાન્સ. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ હજી જોઈએ, થોડુંક એક એડવાન્સમાં જોઈએ આગળ. આ એક્ઝામ્પલ બરાબર છે, બેન્ઝીન આપેલું છે, એની ઉપર એસ્ટર ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ઓકે, લિક્વિડ અમોનિયમ એટલે બર્ચ રિડક્શન આપ્યું છે, આપણને ખબર છે આની પ્રોડક્ટ આવી જ બને. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે એનાથી દૂર આપણે ડબલ બોન્ડ રાખવાનો, પણ ભેગું RX આપેલું છે, હેલાઇડ આપેલો છે. બરાબર છે, એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય ત્યારે આ વસ્તુ સ્ટેબલ હોય, નેગેટિવ ચાર્જ આની નજીક હોય. બરાબર છે, આ ઇન્ટરમીડિયેટ સ્ટેબલ હોય. એટલે જ્યારે પણ આવો હેલાઇડ આપેલો હોય કાં કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ આપેલો હોય, ઇલેક્ટ્રોફાઇલ છે, એક્સ નીકળી જાય તો પોઝિટિવ છે. બરાબર છે, તો કયું ગ્રુપ આપેલું છે જોવાનું. જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો આ રીતનું જ બનાવવાનું, નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ પાસે રાખવાનું. અને જ્યારે જો રિલીઝિંગ ગ્રુપ હોય, રિલીઝિંગ ગ્રુપ આપેલું હોય, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, અને એમાં તમને RX નાખવાનું કે તો આપણને ખબર છે પેલા ડબલ બોન્ડ ક્યાં રાખવાના? આ રીતે. બરાબર છે, નેગેટિવ ચાર્જ મેટા ઉપર રાખવાનો અને આ અહીંયા ઓર્થો પર ફ્રી રેડિકલ રાખવાનો. બરાબર છે, ચાલો હવે આપણે આ વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે ડબલ બોન્ડ અહીંયા રાખ્યા, નેગેટિવ ચાર્જ અહીંયા R પર એટેક કરશે, X કાઢી નાખશે, COOET અને R. બરાબર છે, પછી અહીંયા ફ્રી રેડિકલ, પાછો બીજો રેડિકલ આવશે અને પછી હાઇડ્રોજન આવી જશે. બરાબર, આ પ્રોડક્ટ મળશે. ઓકે, એટલે જ્યારે પણ એસિડ હશે તો ઇપ્સો ઉપર સબસ્ટિટ્યુશન, ઇપ્સો ઉપર બીજું ગ્રુપ લાગશે, અને રિલીઝિંગ હશે ત્યારે કઈ પોઝિશન ઉપર લાગશે? ઓર્થો એ મેટા ઉપર લાગશે. બરાબર છે, પણ RX આપેલું હોય તો, અધરવાઇઝ તો આ પ્રોડક્ટ મળે. ઓકે, આ પૂછાય એવો ક્વેશ્ચન છે, ખાસ જોજો. હજી એક એડવાન્સ છે આ. બરાબર છે, બર્ચ રિડક્શન દર વખતે એક્ઝામમાં આવે જ છે. બરાબર છે, આ પાર્ટ નથી આવ્યો અત્યાર સુધી, અહીં લગી આવેલું છે. અહીં આપણને આગળ આપી દીધું એ ઓઝોનોલિસિસ. બરાબર છે, આનું ઓઝોનોલિસિસ કરાવો તો 2 ડબલ બોન્ડ છે તો આ ડબલ બોન્ડ બ્રેક થાય. બરાબર છે, પછી આગળ અંદર રિએજન્ટ આપેલા, આ ભાગ નથી આવેલો, આ ખાસ ધ્યાન રાખજો. ચાલો પહેલેથી જ ટ્રાય કરીએ. બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ આપેલું છે, બર્ચ રિડક્શન આપી લીધું છે, એનો મતલબ કે આનું રિડક્શન 1,4 પ્રોડક્ટ કરવાની, પણ ડબલ બોન્ડ ક્યાં રાખવાનો હતો? કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ પાસે, એટલે કે જો આપણે આ રીતે રાખી દીધો છે. બરાબર છે, હવે એની પછી આપણને આ એવી કન્ડિશન આપી હોય, ઓઝોનને આપી હોય તો તમે આગળ કરી નાખશો, પરંતુ એક્વિયસ H2SO4 H+H2 આવી કન્ડિશન આપેલી છે તો શું? તો કે આવો આલ્ફા બીટા અનસેચ્યુરેશન કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બનશે. આવો કઈ રીતે એ જોઈએ. તો આ આપણી પ્રોડક્ટ બનશે પહેલાં બર્ચ રિડક્શનથી, પછી આ હાઇડ્રોલિસિસ આપેલું છે. બરાબર, તો હાઇડ્રોલિસિસમાં શું થશે? તો કે જ્યારે પણ ડબલ બોન્ડ સાથે, ડબલ બોન્ડ ઉપર OMe હોય, બરાબર છે, તો આનું હાઇડ્રોલિસિસ થઈ જશે. અહીંયા H અને અહીંયા OH, એટલે અહીંયા મિથેનોલ અને અહીંયા આપણને વિનાઇલ આલ્કોહોલ મળશે. એટલે કે જ્યારે પણ વિનાઇલિક ઇથર આપેલો હોય, વિનાઇલિક, તો એનું હાઇડ્રોલિસિસ થઈ જશે અને આપણને આ રીતનો OH મળશે. બરાબર છે, ચાલો હવે OH મળ્યો તો એ કીટોનમાં કન્વર્ઝન થઈ જશે આ રીતે, એટલે આપણને આવું મળશે. આ ડબલ બોન્ડ થશે, અહીં નેગેટિવ આવશે, હાઇડ્રોજન અહીં આવતો રહેશે. જે આપણી આ પ્રોડક્ટ નથી થઈ, આ કીટોન થઈ ગયો. કીટોન થઈ ગયો એટલે આપણને ખબર છે કે એમાં કીટોઇનોલ ટોટોમેરિઝમ થયા જ રાખતું હોય. બરાબર છે, તો આનું કીટોઇનોલ ટોટોમેરિઝમ કઈ રીતે થશે? તો કે આ ડબલ બોન્ડ અને કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, ડબલ બોન્ડ અને કાર્બોનાઇલ કમ્પાઉન્ડની વચ્ચેનો કાર્બન, આ બાજુ 2 છે, આ બાજુ 1 જ છે. આ કાર્બન પર હાઇડ્રોજન રહેલો એ, આ હાઇડ્રોજન ઇનોલ ફોર્મેશનમાં જશે, એટલે આવું બનશે. જો આ ડબલ બોન્ડ આ રીતના હતા, કોન્જુગેટેડ હતા, આ કોન્જુગેટેડ ડબલ બોન્ડ થઈ ગયા. બરાબર છે, જો આ હાઇડ્રોજન આ બાજુ આવ્યો
આમાં ઇનોલ માટે આ હાઇડ્રોજન વપરાયો, કયો? તો કે ડબલ બોન્ડ અને આના, કારણ કે ડબલ બોન્ડ અહીંથી ઇલેક્ટ્રોન ખેંચતા હોય ને કાર્બન અહીંથી ખેંચતા હોય, એટલે આ હાઇડ્રોજન વધારે એસિડિક હશે આ આલ્ફા કરતાં. આ આલ્ફા હાઇડ્રોજન છે એ વધારે એસિડિક હશે, કારણ કે કાર્બોનાઇલની ઇફેક્ટ પડશે અને ડબલ બોન્ડની નેગેટિવ ઇફેક્ટ પડશે. બરાબર છે, એટલે વધારે એસિડિક હશે એટલે ઇનોલમાં કન્વર્ઝન વહેલો થશે. ઇનોલમાં આ રીતે કન્વર્ઝન થશે એટલે ઇનોલનું પાછું કીટોનમાં કન્વર્ઝન થવા જશે. કીટોનમાં આ રીતે જશે એટલે ડબલ બોન્ડ બનશે, એ અહીંયા આવશે અને આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે. ડબલ બોન્ડ અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, એ હાઇડ્રોજન અહીંયા આવી જશે, એટલે આપણને પ્રોડક્ટ આવી મળશે. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ અને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. બરાબર, પાછું જોઈ લઈએ એકવાર. આ પ્રોડક્ટ તો આવડી જ જશે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે એટલે નજીક ડબલ બોન્ડ રાખવાના, એનું હાઇડ્રોલિસિસ કરી નાખવાનું એટલે HOH. એટલે આવું થઈ ગયું, ઇનોલ થઈ ગયો, ડબલ બોન્ડની બાજુમાં ઇનોલ. ઇનોલનું કન્વર્ઝન થશે કીટોનમાં. બરાબર, ઇનોલનું કીટોનમાં થઈ ગયું. તો કીટોન થયું તો પાછું કીટોનની અંદર ઇનોલ ફોર્મેશન તો થતું જ હોય. તો બે પોસિબિલિટી છે, આઈ જાય ને આઈ જાય. આ બેમાંથી આ વધારે એસિડિક છે, કારણ કે આ બાજુ ડબલ બોન્ડ અને કાર્બોનાઇલ છે એટલે આ ઇનોલમાં ફોર્મેશનમાં ગયો, એટલે આ ઇનોલ બન્યો. ઇનોલનું પાછું કીટોનમાં કન્વર્ઝન થશે, પણ જે આ કીટોન હશે એ થોડોક સ્ટેબલ છે, કારણ કે આલ્ફા બીટા અનસેચ્યુરેશનના લીધે. એ કઈ રીતે થશે તો કે ડબલ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા ડબલ બોન્ડ બનાવશે, અહીંયા નેગેટિવ આવશે, એટલે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કીટોન બની જશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, બર્ચ રિએક્શન, બેન્ઝીન રિંગ આપેલી છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આપેલું છે, ટર્મિનલ આલ્કાઇન ઇન્ટરનલ આલ્કાઇન આપ્યો છે. તો આપણને ખબર છે ઇન્ટરનલ આલ્કાઇન છે એનું આલ્કિન કન્વર્ઝન કરે. અહીંયા બેન્ઝીન છે એમાં 1,4 એડિશન આપે. હવે બંને આપેલું છે તો બંનેનું કરવાનું, અહીંયા લિમિટ કશું આપેલું નથી એટલે બંનેનું કરી નાખવાનું. પણ આ ધ્યાન રાખવું, આલ્કિન ઓલવેઝ કયો બનશે? ઓલવેઝ ટ્રાન્સ આલ્કિન બનશે. બંનેનું રિડક્શન થઈ ગયું, બેન્ઝીનનું પણ થઈ ગયું, ટ્રિપલ બોન્ડનું થઈ ગયું, ડબલ બોન્ડમાં આલ્કિનમાં પણ આલ્કિન ઓલવેઝ કેવો? ટ્રાન્સ આવશે. ઓકે, ચાલો હવે નેપ્થેલિન લાઇક કમ્પાઉન્ડ છે એની વાત કરીએ. નેપ્થેલિન લાઇક, જો આલ્ફા પર આલ્ફા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે આમાં, બરાબર છે, અને આની અંદર આલ્ફા પર કયું ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે. બરાબર છે, આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એનો મતલબ કે આ બે રિંગ છે, 1 અને 2. બરાબર છે, આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આ રિંગ સાથે જોડાયેલું છે, એટલે આની ઇલેક્ટ્રોન ડેન્સિટી આપણે આમ જોઈએ તો આના કરતાં થોડીક ઓછી હોય, એટલે ઇલેક્ટ્રોન આના ઉપર એટેક કરશે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય કઈ પોઝિશન ઉપર? આલ્ફા પોઝિશન ઉપર. ખાસ રાખવાનું, બીટા પર હોય તો વસ્તુ અલગ થઈ જાય. આલ્ફા ઉપર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય, બરાબર છે, તો જે રિંગ ઉપર લાગેલો હોય એ રિંગનું રિડક્શન કરવું. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જો આલ્ફા ઉપર હોય તો જે રિંગ પર લાગેલો છે એનું રિડક્શન કરવું, એટલે કે આનું રિડક્શન કરી નાખવાનું. તો એનું રિડક્શન આવું થશે 1,4. આ રિંગનું રિડક્શન થઈ ગયું જો 1,4, અહીંયા ને અહીંયા આવી ગયું. બરાબર છે, પણ સેમ વસ્તુ OMe છે, એ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે અને એ પાછું કેવું છે? આલ્ફા ઉપર છે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે અને આલ્ફા ઉપર છે. બરાબર છે, એનો મતલબ કે અહીંયા બે રિંગ છે, બંનેની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે ઓછી હશે. તો OMe છે એના લીધે આની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જશે, આની ઘટી જશે. બરાબર છે, આમાં આની ખેંચતું હતું એટલે આની ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી હતી, આની વધારે હતી. ઇલેક્ટ્રોન ક્યાં એટેક કરે? તો કે ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર. સેમ વસ્તુ, ઇલેક્ટ્રોન ક્યાં એટેક કરશે? ઓછી ઉપર. એનો મતલબ કે આ રિંગનું રિડક્શન થશે અને આવી પ્રોડક્ટ બનશે. ઓકે, આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જો આલ્ફા પર હોય તો જે પોઝિશન પર હોય, જે રિંગમાં હોય એનું કરવાનું, અને રિલીઝિંગ ગ્રુપ છે તો એની બાજુની રિંગનું કરવાનું. ઓકે, પણ ઇલેક્ટ્રોન રિલીઝિંગ કઈ પોઝિશન ઉપર હોવો જોઈએ? આલ્ફા ઉપર હોવો જોઈએ. બરાબર છે, પણ જો બીટા ઉપર હશે, ઓકે, બીટા ઉપર હશે તો આનું આપણે રેઝોનન્સ કરાવીએ તો આ રિંગમાં પ્યુરી રિંગ થાય નહીં.
बराबर है। एना लीधे बीटा पर हशे तो आ रिंगनुं थशे, आल्फा पर हशे तो बाजुवाળી रिंगनुं थशे, बीटा पर हशे तो आ रिंगनुं थशे। बीटा पर हशे तो आ रिंगनुं थाय तो कई रीते थाय ए जोई लईए। तो कि इलेक्ट्रॉन रिलीजिंग ग्रुप है एटले एनी बाजुमां डबल बोन्ड राखवानो, ओ एम आपी दीधो। बराबर है। हवे आमां आपणे आगळ आपेलुं छे एक्वियस H2SO4। एक्वियस H2SO4 छे एटले हाइड्रोलिसिस H अने OH करवानुं, तेमां आगळ आवुं थशे। इनोल थई गयो, इनोलनो कीटोन कर नाखवानो। आवो कम्पाउंड बनशे। बराबर है। आ प्रेक्टिकली प्रूफ वस्तु है एटले आ ध्यान राखवुं कि जो इलेक्ट्रॉन रिलीजिंग बीटा पोजिशन पर हशे तो आ रिंगनुं करवुं, अने जो आल्फा पर हशे तो आ रिंगनुं करवुं, एनी बाजुवाળી रिंगनुं। ओके, चालो बर्च रिएक्शन त्यां सुधी आपणे जोयुं एक बेन्जीन रिंगनुं अने ट्रिपल बोन्डनुं। हवे आ अगत्यनुं छे कार्बोनाइल कम्पाउंड, पछी आ केवुं कहेवाय कोन्जुगेटेड डबल बोन्ड, एक छोड़ीने एक, અને આ કયું છે આલ્ફા બીટા અનસેચ્યુરેશન। આ ત્રણનું બર્ચ રિએક્શન જોવાનું છે। આનું આલ્કોહોલ કરશે, આનું આલ્કિન કરી નાખશે અને આનું ડિપેન્ડ્સ રિએજન્ટ પર છે એ જોઈએ। ચાલો આનું આલ્કોહોલ કરી નાખશે, કીટોન હશે એનો આલ્કોહોલ કન્વર્ઝન કરી નાખશે। કઈ રીતે? તો કંઈ નેગેટિવ, એક ઇલેક્ટ્રોન હશે લિથિયમ અથવા સોડિયમ જેમાં હોય એમાંથી કાર્બોનાઇલ કાર્બન ઉપર જ ઇલેક્ટ્રોન જાય કારણ કે પોઝિટિવ હશે, આના પર નેગેટિવ થઈ જશે એટલે અહીંયા OH, અહીંયા ઇલેક્ટ્રોન, આલ્કોહોલમાંથી H આવતો રહેશે એટલે અહીંયા OH થઈ જશે, અહીંયા નેગેટિવ ચાર્જ, પાછો લિથિયમ છે એક ઇલેક્ટ્રોન આપશે, એક ઇલેક્ટ્રોન આપી દેશે એટલે આવું થઈ જશે OH નેગેટિવ ચાર્જ, પાછો આલ્કોહોલમાંથી હાઇડ્રોજન લઈ લેશે, હાઇડ્રોજન લઈ લેશે એટલે આપણને આલ્કોહોલ બની જશે। એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, રિડક્શન થઈ ગયું એટલે કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું કન્વર્ઝન કરી દેશે આલ્કોહોલમાં। ઓકે, સિમ્પલ છે। 1 2 3 1,3 ब्यूटाडाइन अथवा तो आने कोन्जुगेटेड डाइन कहेवाय। बराबर है। आनु आमा कन्वर्जन थई जशे आल्किन में। कई रीते? तो कि सोडियम है इलेक्ट्रॉन डोनेट करशे, अहींया इलेक्ट्रॉन डोनेट करशे, जेवो इलेक्ट्रॉन डोनेट करशे एटले बंने इलेक्ट्रॉन अहींया जशे एटले अहीं डबल बोन्ड बनावशे, अहींया नेगेटिव चार्ज आवशे। बराबर है। इलेक्ट्रॉन अहींया नेगेटिव। बराबर है। हवे नेगेटिव है एटले पहेला शुं करशे तो कि आल्कोहोलमांथी एक प्रोटोन लई लेशे, प्रोटोन लई लेशे एटले आ रीते थई जशे। अहींया फ्री रेडिकल, पाछो फ्री रेडिकल शुं करशे तो सोडियममांथी बीजो एक इलेक्ट्रॉन अहींया मेळवी लेशे एटले त्यां नेगेटिव चार्ज जनरेट थई जशे। आ नेगेटिव चार्ज छे ए आल्कोहोलमांथी H लई लेशे एटले आ रीतनो आल्किन थई जशे। बराबर है। वच्चे डबल बोन्ड वच्चे शिफ्ट थई जशे, आ रीतनो आल्किन बनशे। खास इम्पोर्टન્ટ आ जोवानुं छे कि कार्बोनाइल कम्पाउंड ने आल्किन बंने भेगा छे एनो मतलब आने कहेवाय आल्फा बीटा अनसेच्युरेटेड कार्बोनाइल कम्पाउंड। कार्बोनाइल आल्फा बीटा अनसेच्युरेटेड कार्बोनाइल कम्पाउंड। हवे जो सिम्पल बर्च रिडक्शननी कंडीशन आपी रही होय लिथियम, लिकर अमोनिया, आल्कोहोल, तो आ छे ए आल्कोहोलनुं पण रिडक्शन कर नाखशे, डबल बोन्डनुं पण रिडक्शन कर नाखशे, बंनेनुं रिडक्शन करीने आवी प्रोडक्ट बनावशे। बराबर है। पण ए कंडीशननी अंदर आपणे NH4Cl नाखेलो होय, बराबर है, NH4Cl, तो ये फक्त ने फक्त डबल बोन्डनुं रिडक्शन करशे, कीटोननुं करशे नहीं। बराबर, कीटोननुं नहीं करे। ओके, जो आल्फा बीटा अनसेच्युरेशन NH4Cl डबल बोन्डनुं कर नाखशे, कीटोननुं नहीं करे। पाछुं बर्च रिडक्शन कंडीशन NH4Cl એટલે કે ડબલ બોન્ડનું રિડક્શન કરી નાખશે, કીટોનનું નહીં કરે, પણ ભેગો ઇલેક્ટ્રોફાઇલ આપ્યો છે તો આ ઇલેક્ટ્રોફાઇલ હંમેશા આલ્ફા ઉપર લાગશે। કઈ રીતે? આખી મિકેનિઝમ જોઈએ, આ ત્રણેયની મિકેનિઝમ ભેગી આવશે। જોજો, સિમ્પલ બર્ચ કન્ડિશન છે, બંનેનું રિએક્શન કરી નાખશે। બર્ચ કન્ડિશન સાથે NH4Cl આપેલો છે તો ડબલ બોન્ડનું કરશે, કાર્બોનાઇલનું કરશે નહીં, અને એની સાથે NH4Cl એટલે કે ડબલ બોન્ડનું કરશે, કાર્બોનાઇલનું નહીં કરે, અને ઇલેક્ટ્રોફાઇલ આપી દીધું તે આલ્ફા ઉપર લાગશે, બીટા ઉપર નહીં લાગે। એની મિકેનિઝમ જોઈ લઈએ। બરાબર છે, સરળ મિકેનિઝમ છે, જોજો। मेटल है, इलेक्ट्रॉन डोनेट करशे एक,
નેગેટિવ અહીંયા ઓક્સિજન પર નેગેટિવ, ઓક્સિજન પર નેગેટિવ, ડબલ બોન્ડ, ઇલેક્ટ્રોન, બરાબર. નેગેટિવ આવ્યો એટલે શું કરશે? આલ્કોહોલ, એટલે કે કોઈ પણ આલ્કોહોલ આપેલો હશે એમાંથી OH લઈ લેશે, અહીંયા ઇલેક્ટ્રોન આવશે. નેક્સ્ટ પાછો લિથિયમ હશે, એક ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરશે, બરાબર છે. એટલે અહીંયા OH, અહીંયા નેગેટિવ. ઓકે, નેગેટિવ એટલે પાછો શું કરશે? તો કે આલ્કોહોલ છે એમાંથી હાઇડ્રોજન લઈ લેશે, હાઇડ્રોજન લઈ લે એટલે આવી પરિસ્થિતિ થાય એની. બરાબર છે. આ ઇનોલ ફોર્મેશન થઈ ગયું, એનું કીટોન ફોર્મેશન પાછું થઈ જાય, ડબલ બોન્ડ, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ આવે, કીટોન, આ નેગેટિવ છે ત્યાં હાઇડ્રોજન આવી જાય એટલે નેગેટિવ ચાર્જ નીકળી જાય, કીટોન થઈ જાય. હવે જો સિમ્પલ કન્ડિશન હોય, NH4Cl ના આપ્યું હોય તો લિક્વિડ અમોનિયા અને આલ્કોહોલમાં આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, એનું ફર્ધર રિડક્શન શું થઈ જશે? તો કે આલ્કોહોલ થઈ જશે, બરાબર છે. પણ જો NH4Cl આપેલું હોય, NH4Cl, બરાબર છે, તો એની આગળ રિડક્શન થશે નહીં, એ અહીંયા સ્ટોપ થઈ જશે. NH4Cl આપેલું હશે તો અહીંયા જ સ્ટોપ થઈ જશે, એટલે એની પ્રોડક્ટ આ મળશે. હવે આ થયો કીટોન, આ શું થયો? NH4Cl આપેલું હોય તો અહીંયા જ સ્ટોપ થઈ જાય, ખાલી આગળનું સ્ટેપ થાય, સોરી આ નહીં, આ તો કીટો ઇનોલ છે, આ સ્ટેપ ના થાય, અહીંયા અટકી જાય, બરાબર છે. એટલે કીટોનમાંથી આપણને આ ઇનોલમાંથી થઈ જશે આવો કીટો કમ્પાઉન્ડ, બરાબર છે. પણ જો NH4Cl સાથે કોઈ RX આપી દીધો, બરાબર છે, તો R અને X તો શું થશે? તો કે ઇનોલમાંથી જ્યારે કીટોન થતું હશે એટલે ડબલ બોન્ડ, અહીંયા આવશે નેગેટિવ. આ જે નેગેટિવ છે એ આ R સાથે રિએક્શન કરી નાખશે અને અહીંયા X અને HCl, આ HX નીકળી જશે અને R આલ્ફા કાર્બન ઉપર લાગી જશે, એટલે કે આવી પરિસ્થિતિ થઈ જશે. ઓકે, એટલે સિમ્પલ છે. પહેલાં એકવાર આખો અહીંયા ઇનોલ બની ગયો, ઇનોલનો કીટોન થશે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હશે તો આગળ જઈને આ પ્રોડક્ટ બનાવી દેશે, બરાબર છે, આ પ્રોડક્ટ બનાવી દેશે. પણ NH4Cl હશે તો અહીંયા જ રિએક્શન અટકી જશે, NH4Cl અહીંયા રિએક્શન અટકી જશે. જો એની સાથે આલ્કાઇલ ગ્રુપ આપેલું હશે ઇલેક્ટ્રોફાઇલ તો એ આલ્ફા ઉપર લાગી જશે, નહીં આપેલું હોય તો આપણને કીટો મળી જશે. એટલે આ 3 અલગ અલગ પ્રોડક્ટ છે, જોઈ લેજો. ઓકે, પાછું જોઈ લો, NH4Cl આલ્કાઇલ ગ્રુપ તો આલ્ફા ઉપર આલ્કાઇલ ગ્રુપ, ઓનલી NH4Cl તો કીટોનનું રિડક્શન નહીં થાય, પણ લિથિયમ એલ્યુમિનિયમ સિમ્પલ કન્ડિશન આપી તો બંનેનું રિડક્શન થઈ જશે. ઓકે, ચાલો. લિક્વિડ અમોનિયા આપેલો છે, NH4Cl આપેલો છે, આલ્કાઇલ આપેલો છે. NH4Cl આપેલો છે એટલે ડબલ બોન્ડનું કરશે, આનું નહીં કરે, બરાબર છે. એનો મતલબ કે જો અહીંયા એક ઇલેક્ટ્રોન આપશે ડબલ બોન્ડ, એટલે હું આમ બનાવું નેગેટિવ, બરાબર છે. આની અંદર આલ્કોહોલ આપેલો જ હોય, લખવાનું રહી ગયો છે, હાઇડ્રોજન એ લઈ લેશે, પછી અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે એટલે નેગેટિવ થશે, એ અહીંયા હાઇડ્રોજન લઈ લેશે છેલ્લે, અથવા તો અમોનિયા બહારથી પણ લઈ લે, પ્રોટોન સોર્સ, ગમે તે પ્રોટોન સોર્સ આપેલો હોય, H, આવું થઈ ગયું, બરાબર છે. હવે NH4Cl આપેલું છે એટલે આનાથી આગળ રિએક્શન થશે નહીં, બરાબર છે. પણ NH4Cl સાથે મિથાઇલ આયોડાઇડ આપેલો છે, તો જ્યારે ઇનોલમાંથી કીટોન થતો હશે એટલે ડબલ બોન્ડ, એટલે અહીંયા જ્યારે નેગેટિવ આવશે એટલે કે આવું બનશે, આ નેગેટિવ આની ઉપર એટેક કરશે, આઈને કાઢી નાખશે, આવી પ્રોડક્ટ મળશે, બરાબર છે, આલ્ફા ઉપર. પણ જો આ સેમનો સેમ આલ્ફા બીટા અનસેચ્યુરેશન કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આપ્યો હશે અને એની સાથે ગિલમાન રિએજન્ટ આપ્યો હશે, તો ગિલમાન રિએજન્ટ ઓલવેઝ આલ્ફા બીટા એટેક કરે, બરાબર છે, હંમેશા 4th પોઝિશન, એટલે કે બીટા કાર્બન ઉપર એટેક કરે. એટલે અહીંયા મિથાઇલ છે એનો એટેક આના ઉપર થાય, અહીંયા ડબલ બોન્ડ થાય, અહીંયા નેગેટિવ થાય, બરાબર છે. એટલે આવું થઈ જશે. એનું કીટોન થાય, અહીંયા માઇનસ આવશે અને માઇનસ છે ત્યાં છેલ્લે હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થઈ જશે. જેમ ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાં આપણે છેલ્લે વર્કઅપ કરીએ એમાં આમાં વર્કઅપ કરવાનું હોય. એટલે ગિલમાન હશે તો બીટા પ્રોડક્ટ મળશે અને આ હશે તો આલ્ફા મળશે, આટલો ફરક છે. ઓકે, નેક્સ્ટ.
2 હિટ્રોસાયક્લિક રિંગ આપેલી છે, બરાબર છે. ચાલો, અહીંયા 5 મેમ્બર રિંગ છે, આ 6 મેમ્બર રિંગ છે, આ 6 મેમ્બર રિંગ છે, આ 5 મેમ્બર રિંગ છે, આ 6 મેમ્બર રિંગ છે. હવે આની અંદર ઇલેક્ટ્રોન આની અંદર ઇન્વોલ્વ છે, આના પોતાના ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે, બરાબર છે. એટલે આ રિંગ છે એ થોડીક ઇલેક્ટ્રોન રીચ રિંગ હશે, બરાબર છે. એમ પણ આપણે જોઈએ, બરાબર છે. તો જો આ રિંગમાં 1 2 3 4 5 ને 6 કાર્બન છે અને 6 ઇલેક્ટ્રોન છે. તો એક કાર્બન પર એક ઇલેક્ટ્રોન આવે, ઇલેક્ટ્રોન ડેન્સિટી આની 1 કહીએ. આમાં 1 2 3 4 ને 5 એટમ છે, બરાબર છે. અને 6 ઇલેક્ટ્રોન 2 2 4 5 6 ઇલેક્ટ્રોન ને 5 એટમ, એટલે કે 1.2, એક એટમ પર 1.2. એનો મતલબ કે આ 5 રિંગ છે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય કોના કરતાં? 6 કરતાં. એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી કોની ઓછી થાય? 6 વાળાની, બરાબર છે. આ બર્ચ રિડક્શન કોનું થાય? તો કે જેની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય એની. એટલે આનું બર્ચ રિડક્શન આવું થઈ જશે. ઓકે, આ રિંગ તો જો એમનામ રહેશે એરોમેટિક, આનું થઈ જશે આ 1,4 એડિશન, બરાબર. ચાલો, સેમ વસ્તુ અહીંયા આ 6 મેમ્બર, આ 6 મેમ્બર, બંને 6 મેમ્બર. આમાં એક હિટ્રોસાયક્લિક ગ્રુપ નથી, પણ અહીંયા નાઇટ્રોજન છે, નાઇટ્રોજન છે એટલે ઇલેક્ટ્રોન ખેંચશે, ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આ રિંગ છે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી થોડીક ઓછી હશે આની કરતાં, બરાબર છે. બર્ચ રિડક્શન કોનું થશે? તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય એની, બરાબર છે. અને એ વખતે પણ 1,4 પ્રોડક્ટ બની જશે. એમ 1,4 એટલે કે 1 અને અહીંયા 4, 1,4 ડબલ બોન્ડ અહીંયા આ પ્રોડક્ટ બનશે. એટલે આ રિલીઝિંગવાળી છે, વિડ્રોઈંગવાળી આ ફરક છે. ઓકે.